વડોદરામાં સરકારી હોસ્પિટલની ગંભીર બેદરકારી, એક્સપાયરી ડેટવાળા બોટલો દર્દીને ચડાવી દેવામાં આવતા વિવાદ. વડોદરા શહેરની ગોત્રી સરકારી હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. એક્સપાયરી ડેટના બોટલો દર્દીઓને ચડાવી દેવામાં આવતા આજે વિવાદ સર્જાયો હતો. વડોદરાની સરકારી હોસ્પિટલ ગોત્રીની, જેમાં હજારો ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે, પરંતુ આ દર્દીઓને એક્સપાયરી ડેટના બોટલો ચડાવી દેવામાં આવ્યા હોવાનો કિસ્સો આજે પ્રકાશમાં આવ્યો છે. હોસ્પિટલના સ્ટાફ સહિત કેટલાક ઉચ્ચ કક્ષાના આરોગ્ય અધિકારીઓ પણ આમાં સંડોવાયેલા હોય તેમ લાગી રહ્યું છે. પેરાસિટામોલ ઇન્ફ્યુઝન IP 10 mgની 100 મિલીગ્રામના બોટલો જેની ડેટ એક્સપાયરી થઈ ગઈ છે તેવા ગરીબ સારવાર લેતા આવેલા દર્દીઓને ચડાવવામાં આવ્યા, જેનાથી પોતાનો જીવ બચાવવા આવ્યા હોય તો સારવાર લેવા આવ્યા હોય અને પોતાનો જીવ ગુમાવવાનો વખત આ હોસ્પિટલમાં આવશે તેવા આક્ષેપો થયા છે. ત્યારે બીજી તરફ આ તમામ પ્રકારની જવાબદારી હોસ્પિટલના ઉચ્ચ આરોગ્ય અધિકારીઓ તેમજ સ્ટાફની રહેશે તેમ પરિવારજનોનું કહેવું છે. એક્સપાયરી ડેટના બોટલો ચડાવી દીધા, આની પહેલાં પણ કેટલાય દર્દીઓને ચડાવ્યા હશે, તો શું કોઈ કાર્યવાહી થશે કે કેમ તેવા સવાલો પણ ઉઠ્યા છે. જોકે આટલી મોટી ગંભીર બેદરકારીને લઈને પરિવારજનોએ તંત્ર સામે નારાજગી અને પોતાનો આક્રોશ પણ આજે વ્યક્ત કર્યો હતો. સમગ્ર ઘટનામાં એવું છે કે દર્દીને તમે એડમિટ કર્યો છે, સારા હતા, લઈને આવ્યા તો સારા જ હતા. એ તો પણ જ્યારથી અમને ખબર પડી છે કે આ એક્સપાયર્ડવાળી દવા મને પીવડાવી છે તો ત્યારથી એ વધારે બીમાર પડી ગયા છે અને ઓક્સિજનમાં મૂકેલા છે. તો આની જવાબદારી કોણ લેશે? હવે મારે ખબર કેવી રીતે પડી એક્સપાયર ડેટની? મારા બાબો આવ્યો બપોરે અને એને બોટલ જોઈ કે પપ્પા કઈ બોટલ ચડાવી રહેલા છે અંકલને, તો એના પર જોયું, બોલે હતા નવેમ્બરમાં પૂરી થયેલી બોટલ ચડાવી રહેલા છે આ લોકો. એટલે તરત મારામાં ફોન આવ્યા મારા બાબાને કે પપ્પા જલ્દી આવો. એટલે એને પેલા પેશન્ટની સામે જ કહી દીધું એવું, એટલે પેશન્ટ વધારે ગભરાયા હતા. હાલમાં તો સારી નથી, બીપ એના ઓછા થઈ ગયા છે હમણાં. તો કઈ બી થઈ શકે છે ને. સરકાર હવે પગલાં લે, આ લોકોને થોડું સ્ટ્રિક્ટ કરે, આ લોકોને કે ભાઈ ધ્યાન આપો આ લોકો પર. વાય નોટ કે આ લોકો તો ટ્રીટમેન્ટ આપે જ છે, પણ આવી રીતે આપતા હોય, દવા ખવાઈ જતી, વેચાઈ જતી હશે, એક્સપાયર્ડની બધી બોટલો મૂકી રાખતા હશે અને સારી બોટલ બીજે કઈ બહાર વેચી રાખતા હોય, બની શકે છે. પગલાં જોઈએ બિલકુલ.